તાલુકા હેલ્થ કચેરી અમરેલી દ્વારા સ્વાસ્થ્ય પરિષદ જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। અમરેલી જિલ્લા પંચાયત મીટિંગ હોલ ખાતે અમરેલી તાલુકા કક્ષાનો સ્વાસ્થ્ય પરિષદ જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા તેમના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કાનાણી સાહેબ તેમજ જિલ્લા વિકાસ અધિકારી પંડ્યા તેમજ પ્રાંત અધિકારી નાકિયા તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ અન્ય આગેવાનો તથા તાલુકા વિકાસ અધિકારી વગેરે અધિકારીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા હાજર તમામ સદસ્ય આરોગ્યના વિવિધ પ્રોગ્રામો અંતર્ગત સમજણ પૂરી પાડવામાં આવી હતી। આ સ્વાસ્થ્ય પરિષદ જનસંવાદ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માતા અને બાળક સ્વચ્છ રહે અને નિરોગી રહે, બાળ મરણ તેમજ માતા મરણ અટકાવવાનો, તમામ લોકો માનસિક રીતે સ્વસ્થ રહે તે હેતુ મુખ્ય હતો। માતા આરોગ્ય અને માતા મરણ સંબંધિત પરિબળો અને તેના અસરકારક નિવારણ અને બાળ આરોગ્ય અને બાળ મરણ સંબંધિત પરિબળો અને તેના અસરકારક નિવારણ અને માતા, બાળકો અને કિશોર અને કિશોરીઓના શોષણમાં સુધારો કરવા અંગેની ચર્ચા કરી છે। કિશોરો અને સગર્ભા સ્ત્રીઓમાં એનિમિયાનું પ્રમાણ ઘટાડવા અંગેની ચર્ચા, બિનચેપી રોગોનું વધતું જતું ભારણ તેમજ પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળાનું અટકાવવા તેમજ બચાવ અને આત્મહત્યાનું પ્રમાણ ઘટાડવું અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરવો, ટીબી મુક્ત પંચાયતના માપદંડો વિશે ચર્ચા ઉપરાંત તમામ કાર્યક્રમોની પદાધિકારીઓ અને અધિકારીઓએ સ્વાસ્થ્ય પરિષદ જનસંવાદ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને અમરેલી તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર જાટ દ્વારા તમામ ઉપરોક્ત કાર્યક્રમનું સવિશેષ સમજણ અને માર્ગદર્શન પૂરું પાડવા અને આવેલ તમામ પદાધિકારીઓ, અધિકારીઓ, તાલુકા સ્ટાફ તમામને આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। જે.કે. સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી ખાતે તાલુકા હેલ્થ જનસંવાદ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। પ્રથમ તો સરકારને અભિનંદન આપીશ કે સરકાર દ્વારા સમગ્ર રાજ્ય અને જિલ્લાની અંદર તાલુકા વાઇઝ હેલ્થ સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું છે। જે લોકો પદાધિકારી છે, અધિકારી છે, બંને વચ્ચેનું સમન્વય થાય, કોઈને અગવડ સગવડ પડતી હોય, આરોગ્યના કોઈ પ્રશ્ન હોય તો ખુલ્લા મને ચર્ચા થઈ શકે, આરોગ્યમાં લોકોની જાણકારી માટે વધુ જાણકારી મળી શકે એ પ્રકારના અધિકારી અને પદાધિકારી સાથેનું આજે જનસંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આરોગ્ય માટે અલગ અલગ બધી ચર્ચાઓ પણ કરવામાં આવી અને ખાસ કરીને આરોગ્યને કોઈ પણ પડતી મુશ્કેલી હોય તો એનું નિરાકરણ કઈ રીતે કરી શકાય, સાથે મળી અને બધા જ નિરાકરણ કરી શકાય એ પ્રકારનું સુંદર કાર્યક્રમનું જનસંવાદ કાર્યક્રમમાં આયોજન કર્યું છે। ખાસ કરીને અમરેલી જિલ્લાની હું વાત કરું તો અમરેલી વિધાનસભાની અંદર અમરેલી હોય, વડિયા હોય કે કુકા હોય, ત્યાં એક સારી એમ્બ્યુલન્સ સેવા મળી શકે એ પ્રકારનું આધુનિક એમ્બ્યુલન્સ માટે સરકારમાં માગણી પણ કરવામાં આવી છે અને સાથોસાથ અમરેલી જિલ્લામાં એક કેન્સર સેન્ટર બની શકે, કારણ કે કેન્સરના પેશન્ટોને અમદાવાદ કે રાજકોટ જવામાં ખૂબ મુસીબત પડતી હોય છે, તો અમરેલી શહેર ખાતે એક સુંદર સારું એક કેન્સર સેન્ટર બને એ પ્રકારની મેં સરકારમાં માગણી પણ કરી છે અને ખાસ કરીને અમરેલી જિલ્લાની અંદર ટીબી મુક્ત જિલ્લો બને એ પ્રકારનું આયોજન કરવા માટેની ચર્ચા પણ કરવામાં આવી છે।